શું તમે આરો વોટર યુઝ કરો છો? શું તમને આરો વોટરને કારણે હેલ્થ પ્રોબ્લેમ થાય છે? શું તમે આરો વોટરમાં પેરામીટર્સ મેન્ટેન નથી કરી શકતા? તમે TDS માપો છો? તમારી તબિયત ખરાબ થાય છે પાણી પીવાને કારણે? જો તમને આ પ્રશ્નના જવાબ સાચા મેળવવા હોય, વૈજ્ઞાનિક ઢબે મેળવવા હોય, સત્ય અને તથ્ય જાણવું હોય, ભ્રમણાઓથી દૂર રહેવું હોય તો આ વિડીયો અચોક સાંભળો. નમસ્કાર મિત્રો, કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજનો વિષય છે આરો વોટર અને આપણા જે આજના એક્સપર્ટ છે એ ડૉક્ટર મયુરભાઈ કાપડિયા છે. એમણે PhD કરેલું છે માઇક્રોબાયોલોજી અને વોટર કેમિસ્ટ્રી એમનો સબ્જેક્ટ હતો. મિત્રો ખબર છે આપણને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં PhD કરવું ખૂબ ઇઝી છે, પણ માઇક્રોબાયોલોજીમાં કરવું ખૂબ અઘરું છે. એટલે ખરેખર વિદ્વાન સ્પીકર આપણને મળ્યા છે. વી આર વેરી ફોર્ચ્યુનેટ ફોર ધેટ. અને એમના ઘણા બધા ક્રેડેન્શિયલ્સ છે. એ ગુજરાત સ્ટેટ PSUમાં એડિશનલ જનરલ મેનેજર તરીકે એમણે સેવા આપેલી અને 40 વર્ષથી વધારેનો એમનો અનુભવ છે. સ્કૂલો અને કોલેજોમાં એ ગેસ્ટ લેક્ચર્સ આપે છે. કેટલી બધી સંસ્થાઓમાં, કેટલી બધી ઇન્ડસ્ટ્રીની અંદર કેમિસ્ટ્રીના જુદા જુદા વિષયો પર, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીના જુદા જુદા વિષયો પર એ લેક્ચર્સ આપે છે. અને આ જે વોટર કેમિસ્ટ્રી છે એની પર એમનું પ્રાધાન્ય છે. એટલે વેલકમ ડૉક્ટર કાપડિયા. હવે આરો વોટરની વાત સ્ટાર્ટ કરતા પહેલા આપણે જનરલ પાણીની વાત કરીએ કે હ્યુમન બિંગ માટે પાણી કેમ એસેન્શિયલ છે, શું જરૂરી છે અને કેવી ક્વોલિટી હોવી જોઈએ. પહેલાં તો કાચો ગુજરાતીમાં આમંત્રિત કરવા માટે ધન્યવાદ અને કાચો ગુજરાતીના વ્યુઅર્સને મારા નમસ્કાર. પાણી માટે વાત કરીએ તો જળ એ જીવન છે એમ કહે છે ને. when there is water there is life. એટલે વોટર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન હ્યુમન્સ લાઈફ. એટલે શરીરના સામાન્ય સેલ્યુલર ફંક્શન્સ, બોડી ફંક્શન્સ માટે પાણી જરૂરી છે. પાણી ટેમ્પરેચર રેગ્યુલેશનમાં પણ હેલ્પ કરે છે. ફ્લુઇડ બેલેન્સ જે મેન્ટેન કરવાનું શરીરમાં તે પણ વોટર ઇઝ મેન્ટેનિંગ દેટ ફ્લુઇડ બેલેન્સ. હવે વોટર ઇઝ ડુઈંગ ઓલ ધીસ ફંક્શન્સ, પણ એમાં ભાગ ભજવે છે એમાં હાજર રહેલા તત્વો કે આયન્સ, કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એ બધાનો ફાળો છે. એટલે જો આ બધા આયન્સને આપણે કાઢી નાખીએ પાણીમાંથી તો જે સેલની અંદરનું ઓસ્મોટિક પ્રેશર છે તે ડિસ્ટર્બ થઈ જાય. તો સેલ આપણા હ્યુમન બોડીના સેલ્સ શ્રિંક થઈ જાય એવું બને. when there is osmotic pressure difference. એટલે પહેલું તો કે ઓસ્મોટિક પ્રેશર મેન્ટેન કરવામાં આયન્સ ભાગ ભજવે છે. પછી સોડિયમ, પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ આપણે જાણીએ છીએ કે when the level falls we are artificially given ડ્રીપ્સ આપીને હોસ્પિટલમાં આપવામાં આવે છે. તો they are primary electrolytes. એટલે વાઇટલ છે આપણી બોડી માટે. સોડિયમ, પોટેશિયમ એ જરૂરી છે. પછી કેલ્શિયમ, બોન ફોર્મેશન એટલે માટે કેલ્શિયમ પણ જરૂરી છે. તો એ પાણીમાં હાજર છે. એવું નથી, આપણને ડાયટમાંથી પણ મળે જ છે આ બધા, પણ આપણા શરીરનું 55 થી 60% તો આપણું બોડી ઇઝ કમ્પોઝડ ઓફ વોટર. તો પાણી છે તો બધી પાણીમાં ધ્યાન આપીએ તો એમાંથી જ આ બધું મળી જાય. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને આ બધા તત્વો મળી જાય. એ બધા જરૂરી છે. મેગ્નેશિયમ છે તો આપણને મસલ રિલેક્સ કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ છે તો મસલ એનો ફોર્મેશન અને બિલ્ડિંગ ઓફ મસલ્સ. મેગ્નેશિયમ અને બોન્સ એનર્જી પ્રોડક્શન માટે પણ મેગ્નેશિયમ ઇઝ હેલ્પિંગ. એટલે આ બધા ફંક્શન છે. પ્લસ આયન્સ શરીરના કેટલાય એન્ઝાઇમના કોફેક્ટર્સ છે. એટલે પાણીના જે આયન્સ છે એટલે એન્ઝાઇમ્સ નીડ કોફેક્ટર્સ ફોર ધેર ફંક્શન. એટલે શરીરની ચયાપચયની કે ઘણી બધી ક્રિયાઓ. એટલે મિત્રો જે એન્ઝાઇમ્સ છે એને કામ કરવા માટે આ બધા આયન્સની જરૂર છે. અને ઓન ધ અધર સાઇડ if this iron concentration is very high તો એની એડવર્સ ઇફેક્ટ પણ થાય છે. કેલ્શિયમ બહુ વધારે છે તો કોન્સ્ટિપેશનના ઇસ્યુ થશે. એટલે વસ્તુ જોઈએ પણ
પ્રમાણમાં જોઈએ, પ્રમાણસર જોઈએ. Exactly, yes. એટલે મિત્રો કેટલી મહત્વની વાત કરી. આપણે શરીરમાં એક તો 55-60% પાણી છે અને શરીરના બધા જ વાઇટલ એલિમેન્ટ્સ આપણને પાણીમાંથી મળે છે. ફક્ત એ જ નહીં, આપણે એન્ઝાઇમ્સને કામ કરવા માટે એ બધા એલિમેન્ટ્સની જરૂર છે જે બધા પાણીમાંથી મળે છે. એટલે પાણીમાંથી જ ઘણું બધું પોષણ શરીરને મળે છે. એ વસ્તુ તમને ખબર હતી, મને તો નહોતી. મને તો એમ કે પાણી આપણે પીએ છીએ મિત્રો. એટલે કેટલી બધી મહત્વની વાત એમણે સમજાવી. હવે મારો નેક્સ્ટ પ્રશ્ન એ છે કે આપણે જોઈએ 1-2 જનરેશન પહેલાં જોઈએ તો આરો વોટર જેવો કોઈ કોન્સેપ્ટ હતો નહીં. લોકો નળનું પાણી સુખેથી પીતા હતા, નદીનું પાણી સુખેથી પીતા હતા, કોઈ ઇસ્યુ નહોતો. હવે ઘેર ઘેર આરો આવી ગયા, એનું શું કારણ છે? પાણીનો એક તો અંડરગ્રાઉન્ડ સોર્સિસ ઘટતા ગયા. પહેલા પાણી જે જૂના જમાનામાં નદીના કે કૂવામાંથી કેવા મળતા હતા, તો સરફેસ વોટર, નદીનું પાણી એટલે સરફેસ વોટર, બરોબર છે. એમાં આયન્સ ઓછા હોય તો એને એ તમે કન્ઝ્યુમ કરી શકતા હતા ઇફ ઇટ ઇઝ બાયોલોજિકલી પ્યોર. પ્યોર, હા, બરોબર છે. કૂવા જો અમુક ઓછા સોલ્ટ વાળા રિજિયનમાં હોય તો એના પાણી પ્રમાણમાં સારા હોય. સારા. પણ તમે દરિયાની નજીક હોવ કે એવી જગ્યાએ હોવ કે જ્યાં સોલ્ટ કોન્સન્ટ્રેશન ઇન સોઇલ ઇઝ વેરી હાઈ, તો પછી એ આયન્સના કોન્સન્ટ્રેશન ઘણા વધી જતા. વધી જાય. એટલે there should be some means to balance the quantity of ions in water. હા, એટલે તમે ક્યાં રહો છો, તમારો પાણીનો સોર્સ શું છે, અને અંડરગ્રાઉન્ડ પાણીમાં બીજું કોઈ કન્ટામિનેશન નથી. જો દરિયાની પાસે હોય તો સોલ્ટ્સ વધારે હોય, દરિયાની ખૂબ દૂર હોય તો સોલ્ટ્સ ઓછા બી હોય. એટલે પ્રમાણસર સોલ્ટ્સ હોય તો એ પાણી લઈ શકાય, નહીં તો પછી તમારે કરવું પડે. અને ધારો કે મારા નળના પાણીની અંદર જો સોલ્ટ્સ વધારે આવતા હોય તો મારે આરો વાપરવા સિવાય છૂટકો નથી એનો. તો જો આરો વાપરવા સિવાય છૂટકો નથી અને ઘરે ઘરે આરો હોય તો સૌથી પહેલાં તો આપણે જોઈએ આરો શું કામ કરે છે. આરો શું છે? આર ને ઓ શું છે અને એનું ફંક્શન શું છે, જરા સમજાવો મારા ઓડિયન્સને. હા, એટલે બિફોર કમિંગ ટુ આરો હું થોડીક અમુક ટિપિકલ આયન્સ વધારે હોય તો શું શું રોગ થઈ શકે, ચોક્કસ એની થોડીક વાત કરવા માંગીશ દર્શકોને. હાજી. કે મેં જેમ કીધું, ક્લોરાઇડ વધારે હોય તો કોન્સ્ટિપેશન ને સ્ટોનના ઇસ્યુ થાય. મેગ્નેશિયમ જો હાઈ હોય તો એ સલ્ફેટ સાથે મળીને ડાયોરિયા કરી શકે. બીજા હેવી મેટલ્સ, બોરોન, આર્સેનિક, મર્ક્યુરી, આ બધાની નર્વસ સિસ્ટમ પર અસર છે. આર્સેનિક એવું છે કે જે કિડની ફંક્શનને ઇમ્પેર કરે છે. એટલે આ તો બધા બિનજરૂરી છે વધારે માત્રામાં, એટલે એ રિસ્ટ્રિક્ટ કરવા પડે. સોડિયમ પાણીમાં છે, હવે સોડિયમ અને ક્લોરાઇડ સાથે તમને બ્લડ પ્રેશરનો ઇસ્યુ કરે. સોડિયમ આપણે ઇન્ટેક ઘટાડવો પડતો હોય છે when blood pressure is remaining high. બરાબર છે. તો આના માટે WHO કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અમુક પાણી ક્યારે પીવા લાયક કહેવાય એના ક્રાઇટેરિયા બનાવેલા છે, અને એને અનુસંધાનમાં ઇક્વલ લેવલમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એટલે આ ગવર્મેન્ટ લેવલેથી પણ વોટર ક્વોલિટી સજેસ્ટ કરવામાં આવે છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 10500 આ એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે. એક ડ્રિંકિંગ વોટરની ક્વોલિટી એમાં બે વસ્તુ આપી છે કે પરમિસિબલ કેટલી લિમિટ છે અને ટોલરેબલ કેટલી છે. એટલે ઇટ ઇઝ ગુડ ઇફ વન ગેટ્સ વોટર વિચ ઇઝ મીટિંગ વિથ પરમિસિબલ લિમિટ્સ, બટ ઇફ ધેર ઇઝ નો સોર્સ ઓફ અલ્ટરનેટ વોટર તો પછી પેલી ટોલરેબલ લિમિટમાં પણ શરીરને બહુ વાંધો ના આવે. તો એક બે આપણે એલિમેન્ટની વાત કરીએ તો કેલ્શિયમ છે તો 75 ppm ઇઝ પરમિસિબલ, બટ ઇટ ઇઝ ટોલરેબલ અપ ટુ 200 ppm. બરાબર છે. પોટેશિયમ વાત કરીએ તો 30 ppm ઇઝ પરમિસિબલ. એવી રીતના TDS જેને ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ આપણે કહીએ. બરાબર. TDS બધા કરે છે પણ એ સમજ્યા વગર વાત કરે છે કેટલું TDS હોવું જોઈએ કેટલું નહીં. પેલા આરો વાળા ભાઈ આપીને માપી જાય છે અને આપણે એના ભરોસે રહીએ છીએ. તો એનું એજ્યુકેશન જો બધાને મળે તો બહુ સારી વાત છે. એટલે TDS એટલે એવું છે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ, એટલે પાણીમાં ઓગળેલા ક્ષાર.
એનું પ્રમાણ બતાવે છે. બતાવે છે. એટલે પાણીમાં ઓગળેલા જે ક્ષાર છે એ જ આપણા શરીરમાં જાય છે જાય છે. when we drink water. યસ યસ યસ. તો એ TDS એક જનરલ લેવલ આપણે જાણી લઈએ તો એમાં ટોટલ આયન્સ કેટલા હશે એનો એક અંદાજ. અંદાજ આવી જાય. હા, બરાબર છે. તો એના માટે TDS ને પેલું કંટ્રોલ કે હા, એટલે પેલા TDS નું મેઝરમેન્ટ કરતા હોય છે. એ કેટલો હોવો જોઈએ TDS? TDS આમાં ગાઈડલાઈન પ્રમાણે તો 500 ppm TDS is permissible પરમિસિબલ. અને હાયર સાઈડે. હા, higher side. below 500 is good. ઓકે, હા. અને જે ટોલરેબલ ની આપણે વાત કરી ને કે કેટલું બોડી ટોલરેટ કરી શકે એ ગાઈડલાઈનમાં 2000 ppm છે. 2000. એટલે અપ ટુ 2000 ppm બટ ઓનલી ઇન કેસ વેન ધેર ઇઝ ઓલ્ટરનેટ સોર્સ ઇઝ નોટ નોટ અવેલેબલ. અધરવાઇઝ ઇટ હેઝ ટુ બી બિલો 500. અચ્છા, 500 ની અપર લિમિટ છે તો લોઅર લિમિટ બી છે કોઈ? લોઅર લિમિટ TDS કેટલી છે? ડેફિનેટલી, કારણ કે જો આયન કાઢી લઈએ તો મેં જે વાત કરી એ કેટલી? બધા 100 છે, functions 200 છે, કેટલી છે લોઅર? પણ આ તો હું કોઈ એક્સપર્ટ નથી, પણ મારી સમજ ને મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે એવું ગણી શકાય કે 150 ppm 150 અરાઉન્ડ 150 ppm is મિત્રો ભાઈ, આ ગમે તે કહેતા હોય ડોક્ટર સાહેબ, એમણે ચોપડી બી લખેલી છે અને ભારત સરકારની અમુક જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એના મેમ્બર્સ બી છે એટલે એક્સપર્ટ છે. તમે એમની વાત પર ન જાઓ અને એમને જે પણ બોલે છે એ ગંભીરતાથી લો. આજનો વિષય ખૂબ ગંભીર છે કારણ કે રોજ આપણે પાણી પીએ છીએ, રોજ આરોનું વોટર પાણી પીએ છીએ એટલે આ સમજ આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે 150 થી 200 એટલે અરાઉન્ડ 150 ઇઝ ડિઝાયર્ડ. એટલે તમે TDS 150 ગણો તો કન્ડક્ટિવિટી વોટર ટુ વોટર બદલાય પણ લગભગ 200-250 ની કન્ડક્ટિવિટી થાય. 200-250 કન્ડક્ટિવિટી. તો 200 થી 250 કન્ડક્ટિવિટી થાય, 150 થી 200 150. ડિઝાયરેબલ TDS હા. 500 ની લિમિટમાં ચાલે. અને જો કોઈ પાણીનો સોર્સ ના હોય તો 2000 સુધી બી ચલાવવું પડે જ, ના છૂટકે આપણે. બરાબર છે. એટલે આ બહુ મહત્વના પેરામીટર તમે કયા આરો વાપરતા હતો. હવે સ્ટાર્ટિંગમાં તો બધા ફટાફટ આપણે વાત મુખ્ય રહી ગઈ. આરો શું છે એની જરા થોડી અંદર બધાને ખબર છે, એક યુનિટ લગાવી દીધો, એ અંદર શું છે એની અંદર, અને આરનો શું મતલબ, ઓનો શું મતલબ, એ જરા સમજાવશો? અને એ મશીનમાં શું થાય છે અંદર? એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે શાળા લેવલે ભણેલા છે કે ઓસ્મોસિસ. ઓસ્મોસિસ. એટલે તમે લીલી દ્રાક્ષને મીઠાના પાણીમાં મૂકો તો શ્રિંક થઈ જાય દ્રાક્ષ, બરાબર છે. અને સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકો તો ફૂલી જાય. ફૂલી જાય. બરાબર. તો એટલે એકબીજા એલિમેન્ટનું ટ્રાન્સપોર્ટ થતું હા. હોય. એટલે આ એક ગુણધર્મ છે હા. કે પાણી જ્યાં સોલ્યુટ કોન્સન્ટ્રેશન ઓછું છે ત્યાંથી વધારે તરફ ટ્રાન્સમિટ થશે when there is a semi permeable membrane. બરાબર. એટલે આમાં સેલ વોલ છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન થયું દ્રાક્ષની વાત કરીએ તો. સાદી ભાષામાં કહીએ તો એક એવું પાર્ટીશન જેમાંથી પસાર થઈ શકે. એટલે પાણીનો નેચરલ ગુણ આ છે, અને આપણે ઓસ્મોસિસ કહીએ કે ઓછું જ્યાં કોન્સન્ટ્રેશન છે આયન્સનું ત્યાંથી વધારે કોન્સન્ટ્રેશન બાજુ પાણી માઇગ્રેટ થશે અને બંને બાજુને બેલેન્સ. એટલે એનું કોન્સન્ટ્રેશન બી ઓછું થાય એટલે બેલેન્સિંગ. એટલે એનો બેલેન્સિંગનો પ્રયત્ન હોય. એટલે આ ધીસ ઇઝ રિવર્સ ઓસ્મોસિસ. એટલે આ પ્રક્રિયાથી બિલકુલ ઊંધી પ્રક્રિયા. એટલે એમાં એવું થાય કે જ્યાં દ્રાવણનું એટલે દ્રાવકના કોન્સન્ટ્રેશન વધારે, સોલ્યુટ કોન્સન્ટ્રેશન જ્યાં વધારે છે ત્યાંથી પાણી ઓછા સોલ્યુટના કોન્સન્ટ્રેશન બાજુ આવે છે. એટલે જે ઓસ્મોસિસ કરતા આખી ઉલટી પ્રક્રિયા, એટલે રિવર્સ ઓસ્મોસિસ. એટલે મિત્રો કદાચ કોઈને ના ખબર હોય, સાયન્સના સ્ટુડન્ટ ના હોય તો રિવર્સ ઓસ્મોસિસ એ આરોનું પૂરું નામ છે. અને ઓસ્મોસિસ તો તમે સમજી ગયા. બરાબર. એટલે રિવર્સ ઓસ્મોસિસ કરવા માટે પ્રેશર આપવું પડે. ઓસ્મોસિસ પ્રક્રિયા ઓસ્મોસિસ જો સ્વાભાવિક થતી હોય તો નેચરલી પેલી પ્રેશર આપવું આપણે ઊંધું કરવામાં આવે છે એટલે એને પ્રેશરની જરૂર પડે, એટલે ઇલેક્ટ્રિસિટી જરૂર પડે. હવે રિવર્સ ઓસ્મોસિસ મેળવવા માટે એવા ફિલ્ટર્સ આવે છે, કાર્ટ્રીજ જેને કહીએ છીએ. એ નોર્મલી સેલ્યુલોઝ એસિટેટની બને અથવા પોલીએમાઇડની બને.
આ બે કાર્ટ્રીજ આ એમાંથી કેમિકલમાંથી બનેલી રિવર્સ ઓસ્મોસિસની મેમ્બ્રેન હોય, એમાંથી પ્રેશર આપીને તમે આપણા ટેપ વોટરને કે જે ઇનલેટ આપો એ પાણીને એમાંથી પસાર કરવામાં આવે. બરાબર છે. એટલે પાણી એનું પ્યોર થશે, આયન્સ બધા રિટેન થઈ જશે એક બાજુ, જેને આપણે રિજેક્ટ વોટર કહીએ કે જે ફેંકી દેવામાં આવે, અને જે મેમ્બ્રેનમાંથી પાસ થશે રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન. મેમ્બ્રેન એટલે એક ટાઈપનું સોફિસ્ટિકેટેડ ફિલ્ટર ગણો. હા, filter. હા, સોફિસ્ટિકેટેડ. યસ, એટલે એ પેલા સ્પાઇરલ ફોર્મમાં આવે એટલે એને થિન ફિલ્મ કમ્પોઝિટ TFC મેમ્બ્રેન કહે આ બધા કમર્શિયલ મેન્યુફેક્ચરર્સ. તો એમાંથી જે પસાર થાય એ પાણી આયન ઓછા થઈ ગયેલા હોય, એટલે આયનનું કોન્સન્ટ્રેશન શું રહેશે એ આ મેમ્બ્રેન પર આધાર છે. આરો ની જે કઈ મેમ્બ્રેન છે, કારણ કે મેમ્બ્રેન્સ જ આરોનું અંદરનું યુનિટ તો મેમ્બ્રેન્સ જ છે અશુદ્ધિ કાઢવા માટે. અને અશુદ્ધિઓ નીકળી જાય અને શુદ્ધ વોટર આપણને મળે. પણ એ પાણી શુદ્ધ કેટલું છે એની અંદર આપણા શરીરને જરૂરી વાઇટલ એલિમેન્ટ્સ છે એ બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એ છે કે બધી અશુદ્ધિઓ નીકળી જાય છે, બેક્ટેરિયા નીકળી જાય છે, એ બધું નીકળી જાય છે એમાં. એની વાત કરીએ કે આ મેમ્બ્રેન જે ફિલ્ટ્રેશન કરે છે એમાં પણ 4 પ્રકારના ફિલ્ટ્રેશન છે: માઇક્રો ફિલ્ટ્રેશન, નેનો ફિલ્ટ્રેશન અને રિવર્સ ઓસ્મોસિસ. ઓકે. તો આ બધામાં મેમ્બ્રેનની પોર સાઇઝ એટલે જે એમાંથી પસાર થઈ શકતા અણુની સાઇઝ ફિક્સ કરેલી, એની પોર સાઇઝ ડિફાઇન્ડ છે. હા, બરાબર છે. એટલે વેન ધેર ઇઝ માઇક્રો ફિલ્ટ્રેશન તો એ તમને થોડા લાર્જર પાર્ટિકલ 10 માઇક્રોન સુધીના પસાર કરી દેશે. તો એમાં પ્રોટોઝોઆ નીકળી જશે. આપણા જે રોગ કરતા, જે પેટના પ્રોબ્લેમ કરતા અમીબા, ગિયાર્ડિયાસિસ એ નીકળશે, પણ બેક્ટેરિયા બધા નહીં નીકળે, વાયરસ નહીં નીકળે. તો ધેન કમ્સ અલ્ટ્રા ફિલ્ટ્રેશન. અલ્ટ્રા ફિલ્ટ્રેશન પોર સાઇઝ ઇઝ 0.1 માઇક્રોન. અચ્છા, 0.1 માઇક્રોન. હવે માઇક્રોન એટલે સમજ આપું તો 1 મીટરનો 10 લાખમો ભાગ, 10⁶. 1 મિલીમીટર મિત્રો એકદમ નાના પોર છિદ્રોની વાત છે, એમાંથી પસાર થાય એટલે બધી અશુદ્ધિઓ બહાર નીકળી જ જાય ને મિત્રો. 1 મીટરનો 1 લાખમો ભાગ, 10 લાખ, 10 લાખમો ભાગ. 10⁶. વિચાર કરો તમે, 10⁻⁶ હોય એટલો ભાગ છે આ. એટલે વાયરસ તો એ સાઈઝના હોય છે, એટલે એને કાઢવા માટે અલ્ટ્રા ફિલ્ટ્રેશન તો જોઈએ. અને રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન જે છે એ તો 0.0001 માઇક્રોન છે. એટલે 1 નેનોમીટર. માઇક્રોમીટર પછી નેનોમીટર. તો રિવર્સ ઓસ્મોસિસ ની પોર સાઇઝ એકદમ ઓછી છે મેમ્બ્રેન. એટલે આ બધા મિત્રો આ બધી ટર્મિનોલોજી સિમ્પલ જ છે. જેવી રીતે આપણે કહીએ મિલીમીટર, સેન્ટીમીટર, ડેસીમીટર, મીટર, કિલોમીટર, એવી રીતે આ નાની સાઈડે જવાનું છે. બરોબર? મિલીમીટર, પછી માઇક્રોમીટર, પછી નેનોમીટર. એટલે આ નાની, કારણ કે પાણીમાંથી અશુદ્ધિઓ કાઢવાના છે, અશુદ્ધિઓની સાઈઝ ખૂબ નાની છે. એટલે અશુદ્ધિઓની સાઈઝનું મેમ્બ્રેન એટલે કે ફિલ્ટર ક્રિએટ કરીને આપણે કાઢીએ છીએ. અને બહુ જ સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી છે. એટલે આ બધી જો થોડીક સમજ હોય દર્શકોને તો એ લોકો કઈ સિસ્ટમ પોતાના માટે સ્યુટ કરશે એ નક્કી કરી શકે. એટલે આ ધીસ ઇઝ ધ પ્રોસેસ કે રિવર્સ ઓસ્મોસિસ માં તો આ ફિલ્ટ્રેશન ઓસ્મોસિસની પ્રક્રિયાને રિવર્સ કરીને પાણીને શુદ્ધ કરવામાં આવે. એના માટે અલગ અલગ એમાં સિરીઝ ઓફ એલિમેન્ટ હોય છે. એકમાંથી મોટો એલિમેન્ટ નીકળે, બીજામાંથી નાના નીકળે, એકદમ પછી માઇક્રો નીચેમાંથી નીકળે. પણ કોઈ ખરીદતું હોય તો પહેલા ફિલ્ટર ટર્બિડિટી ને જે પેલા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ એ રિમૂવ કરવા માટે ફિલ્ટર હોય છે, પ્રી ફિલ્ટર કહે છે. પણ પછી નેક્સ્ટ ઇઝ એક્ટિવેટેડ ચારકોલ નું ફિલ્ટર. એને કાર્બન ફિલ્ટર કે મોટાભાગના યુનિટમાં આવતું હોય છે. પણ જે ખરીદનાર છે એ આ ચેક કરે કે કાર્બન ફિલ્ટર છે કે નહીં તો વધારે સારું, કારણ કે એનો રોલ છે ઓર્ગેનિક્સ રિમૂવ કરવાનો, અને ક્લોરીન જેવા તત્વને રિમૂવ એ કરી શકે.
Chlorine- એટલે એક્ટિવેટેડ ચારકોલ છે કે નહીં તમે પૂછજો કોઈ પણ આરો લે તમે આની અંદર છે કે નહીં. કારણ કે ક્લોરીન કાઢી એટલે નાખવાનો છે કે મેમ્બ્રેન માટે ક્લોરીન ડેટ્રીમેન્ટલ છે, હા ખરાબ effect. એટલે તમારી આરો સિસ્ટમને જ બગાડી દે ક્લોરીન. અને આરો છે તે ઓર્ગેનિકને રિમૂવ નથી કરી શકતું, એટલે કાર્બન ફિલ્ટર જ ઓર્ગેનિક મોલેક્યુલ્સને રિમૂવ કરશે. એટલે એટલે કાર્બન એટલા માટે જરૂરી છે કે કાર્બન ઓર્ગેનિકને જે નોર્મલ મેમ્બ્રેન ઓર્ગેનિકને રિમૂવ નથી કરી શકતું, એટલે કાર્બન ફિલ્ટર જોઈએ ઓર્ગેનિકને રિમૂવ. બરોબર છે, હું સમજ્યો છું. પરફેક્ટ. પછી ધેન કમ્સ રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન, અને પછી પ્યોર મળી જાય. પણ જે કમર્શિયલ સિસ્ટમ્સ વાળા એક અલ્ટ્રા ફિલ્ટ્રેશનનું એક બીજું કાર્ટ્રીજ પણ મૂકતા હોય છે, સમજતા હોય. અલ્ટ્રા ફિલ્ટરનું. એટલે જો આરોમાંથી કશું બાય ચાન્સ સ્કીપ થઈ ગયું, કોઈક વાર કંઈ ફાટી ગયું મેમ્બ્રેન, તો એડિશનલ પ્રોટેક્શન બધા યુનિટમાં નથી હોતું, પણ મોટે ભાગે સારા યુનિટમાં આ વસ્તુ હોય છે. અને પછી એડેડમાં પેલી યુવી ટ્રીટમેન્ટ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, એ બાયોલોજીકલ. કારણ કે ઓનલી કેમિકલ્સ આર ટુ બી રિમૂવડ એવું નથી. આ બધા આપણે વોટર બોર્ન ડિસીઝીસ છે, ટાઇફોઇડ, કોલેરા, વાયરસ ને બેક્ટેરિયા બી કાઢવાના હા, છે. વાયરસ ને એ બધું કાઢવાનું. એટલે એટલે અલ્ટ્રાવાયોલેટ થી મરી જાય. અલ્ટ્રાવાયોલેટ થી મરી જાય. એટલે એ એક હોય. અને પછી વોટ એવર કમ્સ આઉટ ઇઝ અવર પ્રોડક્ટ વોટર વિચ વી શુડ ડ્રિંક. પણ અગત્યનું એ છે કે એમાં આઉટપુટ જે આવ્યું, જે આપણે કન્ઝ્યુમ કરવાના છીએ, એનું TDS માત્રા જાણી લેવી જરૂરી છે. જો એ 50 ને નીચે જો બહુ ઇફેક્ટિવ મેમ્બ્રેન હશે તો એટલું બધા રિમૂવ કરી નાખશે આયન, 98% ને એવા રિમૂવ કરી. હા, એટલે જે ડોક્ટર સાહેબે કહ્યું એમ જો 150 થી 200 ડિઝાયરેબલ એનું લેવલ છે TDS નું, 50 કે 100 હોય તો તમારે વધારવું પડે એને ટેકનિશિયનને બોલાવીને, અને જો 500 થી વધી જાય તો ઘટાડવું પડે. એટલે આ એલર્ટનેસ કસ્ટમરની જરૂરી છે. જરૂરી છે. બહુ જરૂરી છે. ના, અને પ્રાઇમરી નોલેજ હોય તો પણ સારું. પ્રાઇમરી નોલેજ એ જ એનો પર્પઝ છે. આજના હા. પોડકાસ્ટનો પર્પઝ એ જ છે કે સામાન્ય માણસોને સામાન્ય ભાષામાં આ જ્ઞાન મળે કે જેથી ઘરમાં જે કંઈ કરેક્શન કરવું શકે. હવે અત્યારે જ્યારે આરો આવ્યા તો જાણે એવું લાગ્યું દરેકને હું પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું. પણ હવે જેમ આરો મેચ્યોર થતા જાય છે એમાં એક નવો વ્યૂ ઊભો થતો જાય છે કે ભાઈ આરો સારા નથી હેલ્થ માટે, આરો તો લાવતા જ નહીં તમે, આરોથી આમ થાય છે, હેલ્થ પ્રોબ્લેમ થાય છે. એમાં કેટલું સત્ય છે, કેટલું તથ્ય છે, જરા જણાવશો? મારા મતે ખરાબ નથી. હાજી. આરો સારું છે. B12 નીકળી જાય ને આવા બધાની માન્યતા હોય છે. હાજી, પણ જો કોઈ TDS નું લેવલ પ્રોડક્ટ વોટરમાં કે વિચ વી કન્ઝ્યુમ એમાં મેન્ટેન કરો તો ઓનલી બેડ પાર્ટ ઇઝ રિમૂવડ. એમાં સારો પાર્ટ નીકળી નથી જતો. નીકળી જતો નથી. તો B12 ને એ જે ફોર્મેશન માટે જે જરૂરી હશે શરીરને, એ બધા આયન્સ તો વી આર ગિવિંગ ઇન. એટલે આપણે 150-200 જો મેન્ટેન કરીએ અને બહુ ઓછું લેવલ ના થઈ જાય કે બહુ વધારે ના થઈ જાય તો તમારા પ્રમાણે આરોમાં કોઈ ઇશ્યુ નથી. તો આ બધું જે આરોની અગેન્સ્ટમાં આખો વેવ ઊભો થયો છે, કેમ થયો છે? એ તો ખ્યાલ નથી કે ભાઈ આરો વધારે મોંઘા કરવા માટે કે કોઈ નવી ટેકનોલોજી આવી છે આરોમાં અત્યારે, ના. કે કોઈ એડિશનલ પ્રોટેક્શન આવ્યા હોય? આમાં જાપાન ટેકનોલોજી અત્યારે બહુ ચર્ચામાં છે. જાપાનની ટેકનોલોજી. હા, હું આપણે વાત કરીએ એના પર. હા. આલ્કલાઇન વોટર ને વોટ નોટ, બધા અલગ અલગ માર્કેટિંગના રસ્તાઓ છે અને અલગ અલગ ટાઈપના વોટર છે. જો તમે હવે વેરાયટી કેટલી બધી અવેલેબલ છે. બોટલ્ડ વોટર તમે લો તો કોઈ કહેશે મિનરલ વોટર છે, કોઈ કહેશે મિનરલ એટલે નેચરલ મિનરલ વોટર છે, પછી કહેશે સ્પ્રિંગ વોટર છે, પછી સ્પાર્કલિંગ વોટર છે, જુદા જુદા હાઇડ્રોજન રીચ વોટર, આલ્કલાઇન વોટર. દરેકના કોઈક કેરેક્ટરિસ્ટિક છે, પણ બધું થોડું ડિબેટેબલ. જનરલ મિનરલ વોટરમાં શું એવું હોય કે જે આરોમાં નથી હોતું, કે બધું એ સરખું જ છે? યસ, જો તમે TDS મેન્ટેન કરો છો હા, તો કામના મિનરલ્સ તો તમે લો જ છો. એટલે 20 રૂપિયાની મિનરલ વોટરની બોટલ લેવાની જરૂર નથી જો તમે તમારો આરો યુનિટ બરોબર ચલાવો અને તમારા જે TDS મેન્ટેન કરો તો. એટલે આ જરૂરી છે. હવે એવા નવા યુનિટ પણ આવે છે કે જે તમને TDS કંટ્રોલ તરીકે એક ફીચર કહે છે, અચ્છા, કે જે TDS તમને મેન્ટેન કરી આપે.
હાજી તો જે રિવર્સ ઓસ્મોસિસ જે આયન્સને રિમૂવ કર્યા અને પ્રોડક્ટ ઇઝ ડિવોઇડ ઓફ આયન્સ, હાજી તો એને રિમિનરલાઇઝેશન કરે. રીમિનરાઇઝ. મને યાદ છે કે અમે જ્યારે છેલ્લે આરો ખરીદવા ગયેલા ને તો એ લોકોએ એવું કહેલું કે ભાઈ હિમાલયમાંથી જે પાણી આવે છે બરફ પીગળીને એ એસિડિક હોય છે, પછી હરિદ્વાર સુધી પહોંચતા પહોંચતા એ આલ્કલાઇન થઈ જાય છે. એટલે જે હિમાલયોના પર્વતને કારણે પાણી પીવા લાયક બને છે. તમે પર્વતની ઉપર બનો તો એ સારું નથી હોતું. તો એ જેવા પથ્થર છે એવા પથ્થરો અમે એના અમુક એનો યુઝ કરી શકાય એવા ફોર્મમાં એ પથ્થરો મૂકે છે અને એમાંથી જ્યારે તમારે આ બધું આરોમાંથી TDS તે બધું નીકળી જાય પછી એમાંથી મિનરલ્સ એડ થાય છે એટલે પાણી સ્પષ્ટ હોય છે. આમાં કેટલું તથ્ય છે? એ બિલકુલ સાચી વાત છે. આજે નેચરલ જે સ્પ્રિંગ વોટર આપણે વાત કરી ને, હાજી હાજી સ્પ્રિંગ વોટર એટલે એવું છે કે જે ઝરણાનું જ પાણી. ઝરણાનું હવે એમાં બે રસ્તા છે. એક તો તમે નેચરલી કલેક્ટ કરો ઝરણામાંથી, બરાબર છે. અને બીજું એ પાણીને તમે સિન્થેટિકલી બનાવો. બરાબર છે. એટલે આ જે હિમાલયન રોક્સ ને એ બધી વાત કરી, એટલે ત્યાં પોટેશિયમ રીચ કે કાર્બોનેટ રીચ સોલ્ટ હોય બાયકાર્બોનેટ, તો એ ઘસાતા પાણીમાં મળે અને આલ્કલાઇન બનાવે. તો એ વસ્તુ આર્ટિફિશિયલી આ આરો યુનિટમાં પણ થતી હોય છે. એટલે એવા યુનિટ પણ મળે છે કે જેને રિમિનરલાઇઝેશનનું એક વધારાનું એટેચમેન્ટ, એટલે ધારો કે કદાચ તમે TDS બહુ ઓછો થઈ ગયો તો એનું કોમ્પન્સેશન મળી જાય. એ એડ જ કરી આપે કાર્બોનેટ. એટલે આલ્કલાઇન બનાવવું હોય તો એમાં કાર્બોનેટ બાયકાર્બોનેટ આ બધું ના સોલ્ટ્સ એડ કરે. અને બીજા TDS કંટ્રોલ માટે અમુક સિસ્ટમમાં એવું હોય છે કે જે આરો વોટર નીકળ્યું પ્રોડક્ટ કે જેમાં આયન ઓછા થઈ ગયા, એમાં તમે અનટ્રીટેડ વોટર મિક્સ કરો તમારું જ. અચ્છા અચ્છા અચ્છા. અનટ્રીટેડ, માનો કે TDS 50 થઈ ગયા હા. તો તમારું 500 ppm ઇનલેટમાં છે TDS, તો તમે 10% કે એવું કંઈક બ્લેન્ડ કરો. હા, એટલે નળનું પાણી જે આવતું હોય એનો એક બાયપાસ આપી દેવામાં આવે હા. એટલે પ્યોર પાણી અને નળનું પાણી મિક્સ થઈને એટલે તમને mix બેલેન્સ થઈને પાણી આપે. balance પાણી. એટલે જો તમારા પેલા ન્યુટ્રિયન્ટ જે ઓછા થઈ ગયા હોય ઇલેક્ટ્રોલાઇટ ને બધું તો એ નાખી દે અને પાછું. આમાં યુઝર માટે નોબ પણ આપે છે અચ્છા કે તમે TDS કંટ્રોલ, માનો કે બહુ વધારે સોલ્ટ આવી ગયા પાણીમાં, તો તમે એને ઘટાડી શકો. પણ આ જે ઘરે માપવાનું કોઈ યંત્ર આવે છે TDS કે આપણે એને બોલાવવું જ પડે? ના ના, આપણે તો મોટે ભાગે તો આરો સિસ્ટમની સાથે જ એક પેન ટાઈપ TDS મીટર આવે છે. અને ના આપતા હોય તો એક ખરીદી લો. મિત્રો, આ બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે આરોનું જે રિસ્ક છે એ જ છે કે TDS બહુ ઓછા ના થઈ જવા જોઈએ, અથવા જો મેમ્બ્રેન તૂટી ગયા હોય તો બહુ વધવા ના જોઈએ. એટલે તમારે આ પેન જેવું જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ ખરીદી લેવું જોઈએ અને તમારે એને વારંવાર પાણી અઠવાડિયામાં એકાદ વાર એવી રીતે માપી લેવું જોઈએ TDS. અને એ તમે કરો તો મને લાગે આરો ઘણું સેફ થઈ જાય છે ને. આરો આવી બધી હવે શું છે, પોલ્યુશનના ટાઈમમાં આ બધા પોલ્યુટન્ટ્સ ને તે અલ્ટિમેટલી તો ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ્સ જે મિક્સ થાય છે બધા અંડરગ્રાઉન્ડ ઉતારવાના, પ્લસ ફર્ટિલાઇઝરનો યુઝ થાય છે એટલે નાઇટ્રેટ ને આ બધા લેવલ્સ પણ વધવાના. નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર નાખો, હવે નાઇટ્રેટ પાણીમાં હોય વધારે તો ઇન્ફન્ટ્સમાં પેલું મિથેનોગ્લોબેમે નામનો રોગ કરે છે, એટલે બ્લુ બેબી સિન્ડ્રોમ કહીએ છીએ. તો આ બધા એમોનિયા અને નાઇટ્રેટ ને એ બધા પણ પાણીમાં એડ થાય છે. તો આ ટાઈમમાં તો આરો મારી દ્રષ્ટિએ તો એક વધારે સારો રસ્તો છે કે તમને થોડું સેફ વોટર કરી આપે, પ્રોવાઇડેડ યુ હેવ સફિશિયન્ટ નોલેજ, કે બેઝિક નોલેજ આટલું કે TDS બધા તો નીકળી નથી જતા ને, અને એ પાણીમાં ક્યારેક ટેસ્ટ પણ કરાવવું જોઈએ લેબોરેટરીમાં કે કોઈ આર્સેનિક ને મર્ક્યુરી ને એવું તો નથી ને. એટલે વર્ષમાં 2-3 વાર ટેસ્ટ લેબોરેટરીમાં કરાવી દેવો જોઈએ અને અઠવાડિયે એક વાર તમારે જે પેલું પેન જેવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ TDS માપવું જરૂરી છે ખૂબ. એનો મિત્ર પ્લસ બીજું શું છે, પ્રી ફિલ્ટર જે આવે છે ને એ કન્ડિશન તો કાઢીને કોઈ ઘરે જ જોઈ શકે. હવે મોટા ભાગનો કચરો પ્રી ફિલ્ટરમાં રોકાઈ જાય છે, જે આપણે મ્યુનિસિપલ જે પ્રાઇમરી ફિલ્ટર આપણે કહીએ. હા, પ્રી ફિલ્ટર કહે છે આ લોકો. એટલે આપણે જાતે ખોટીને જ્યારે ક્લીન એ કરી જોઈ લેવું શકીએ. છે, જો ખરાબ હોય તો એને બદલી નાખવું છે. અધરવાઇઝ દે રેકમેન્ડ 6 months કે 6 મહિને તો તમે બદલો જ. અને સર્વિસમાં પેલો આવે ટેકનિશિયન તો એ બદલી પણ જતો. એટલે એક કમ્પ્લેન લોકોની આવી છે કે ખર્ચાળ છે આ.
વારંવાર મેમ્બ્રેન્સ અને એ બધા મેમ્બ્રેન્સ મોંઘા હોય છે, મેમ્બ્રેન મોંઘા પણ તમારે સારું પાણી જોઈએ તો એ ખર્ચો તો કરવો પડે એમ. યસ. પછી ઓછા ખર્ચામાં થોડું કોમ્પ્રોમાઇઝ થઈને બીજા અલગ ફિલ્ટર પણ આવે છે. હવે ઇલેક્ટ્રિસિટી તો જોઈશે જ આમાં, એટલે એ ખર્ચો પણ લાગશે. પણ જ્યાં ઇલેક્ટ્રિસિટી જ નથી ત્યાં ગ્રેવિટી ફિલ્ટર પણ આ લોકો હવે બનાવવા માંડે. અચ્છા અચ્છા. હા, કે જે અલ્ટ્રા ફિલ્ટ્રેશન હોય, રિવર્સ ઓસ્મોસિસ પોસિબલ નથી. અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટ સ્લો રેટ ગ્રેવિટીથી કચરો કાઢે છે. હા, ગ્રેવિટી એવા એ પણ નેચરલ ફોર્સ છે ગ્રેવિટી એટલે. હા. અને એમાં બહુ મુશ્કેલ છે. અલ્ટ્રા ફિલ્ટર એટલે 0.1 માઇક્રોન માંથી પસાર કરવાનું, એટલે બહુ સ્લો પ્રોસેસ છે. પણ એની અલગ ફિલ્મ બનાવે છે અને there are વીજળી હોય જ નહીં તો પછી કંઈક તો કરવું પડે ને. હા, બરાબર. આરો ખર્ચાળ છે પણ સેફ છે. Safe છે. અને if we take safe water તો હેલ્થ બગડવાના ચાન્સીસ ઘટી જાય. બરાબર. આરો ખર્ચાળ છે પણ સેફ છે. આઈ રિપીટ, આરો ખર્ચાળ છે પણ સેફ છે, પ્રોવાઇડેડ કે તમે એનું મોનિટરિંગ કરો. દર અઠવાડિયે એનું TDS માપો, દર વર્ષે એનું 2 કે 3 વાર લેબોરેટરી એનાલિસિસ કરાવી લો કે જેથી કોઈ હાર્મફુલ એલિમેન્ટ આર્સેનિક કે કંઈ રહી નથી ગયા ને એને. આ સિવાય આમાં બીજી કોઈ વાત છે આરો ની અંદર? બીજું કે કયો પાણીનો સોર્સ છે હાજી. એના પ્રમાણે વન શુડ સિલેક્ટ ધ આરો કોમ્પ્લેક્સિટી. આરો સિસ્ટમ તો બધી જાતની આવે છે. ઓછામાં ઓછા 10 અલગ અલગ પ્રકારના મોડેલ્સ છે કે જે કિંમતમાં પણ વધઘટ હશે. પણ જો તમે નદીનું પાણી અનટ્રીટેડ લાવો છો તો પછી તમારે વધારે કોમ્પ્લેક્સ સિસ્ટમ ખરીદવી પડે. જો તમને મ્યુનિસિપાલિટીનું પાણી મળે છે કે જેમાં યુ આર અવેર કે TDS 150 અથવા તો 500 ની નીચે એવા જ છે, તો પછી તમારે આરોનો ખર્ચ કરવાની જરૂર નથી. જરૂર નથી. એટલે બેઝિક ઇઝ ટુ નો ધ ક્વોલિટી ઓફ અવર વોટર. ઇનલેટ વોટર જે ઘરમાં આવે છે એનું એનાલિસિસ બી કરી લેવું જોઈએ. બરાબર છે. એના પર જ અને એના બેઝ પર જ તમારે આરો આરો સિસ્ટમ ખરીદવું સિલેક્ટ જોઈએ. કરવી હા. જોઈએ. એમાં જો 150-200 હોય હા. તમારે તો પછી તો આરો નહીં લગાવો તો યુવી લગાવો. તો યુવી લગાવવું છે, બેક્ટેરિયા વગેરે મરી બેક્ટેરિયા જાય. વાયરસ આ ડિસ્ટ્રોય. બહુ મહત્વની વાત એટલે તમે. યુવી અને અલ્ટ્રાવાયોલેટ. પણ જો તમે બોરનું પાણી લો છો હા. તો પછી રિવર્સ ઓસ્મોસિસ ઇઝ ધ વે. બોરનું પાણી આપણે હેવી મેટલ્સ હોય એની અંદર. હા, એ પણ હોય અને આયન કોન્સન્ટ્રેશન પણ વધારે હોય. જમીનમાંથી હા, ઉતરતું TDS વધારે લેવલ ઇઝ હાઈ. TDS વધારે તો હોય. એના માટે આરો મેમ્બ્રેન વાળું લેવું પડે. પણ અમુક ફેશનના નામે જે લેતા હોય છે અને ઇફ દે આર ગેટિંગ ગુડ વોટર, બરોડા કે મોટા સિટીમાં, મેટ્રો સિટી કે જ્યાં TDS ઓલરેડી કપાઈને આવે છે, તો ડબલ એન્શ્યોર કરવા માટે તમે ઓનલી બાયોલોજિકલ રિમૂવલ ટ્રીટમેન્ટ એટલે અલ્ટ્રાવાયોલેટ, બરાબર. અલ્ટ્રા ફિલ્ટ્રેશન ધેટ ઇઝ સફિશિયન્ટ. તો એમણે પેલા ખર્ચા કરવાની જરૂર નથી. અને ખર્ચો કરવામાં બીજો કે ધારો કે પૈસા વધારે હોય તો ખર્ચો, પણ પછી TDS બહુ ઓછો થઈ જતો નથી એ બીજો. પ્રાઇમરી છે. કારણ કે મ્યુનિસિપાલિટીના ફિલ્ટ્રેશનની પ્રોસેસમાં જો TDS ઘણો ઓછો થઈ જતો હોય તો તમારે TDS ચિંતા કરવાની જરૂર નથી. પછી તમારે બેક્ટેરિયલ કાઉન્ટ ને બધું એને એન્શ્યોર કરવું પડે, ડબલી એન્શ્યોર. એ તમને વારંવાર વાયરલ ઇન્ફેક્શન કે એ લોકો બીજા કોઈ પણ રોગ ન થાય એનું ટ્રીટ તો કરે જ છે એ લોકો, ક્લોરિનેશન કે કંઈક તો કરે કરે છે. બટ ધેર આર ચાન્સીસ કે કશું પાસ થઈ ગયું હોય તો તમે એટલીસ્ટ અલ્ટ્રાવાયોલેટ કે અલ્ટ્રા એટલે એ ફિલ્ટર. લોકો એમની ટાંકી બરોબર સાફ કરે છે કે એની રેગ્યુલર પીરિયડ ની અંદર. એટલે આપણે ઉપરની ટાંકી ઓવરહેડ બી વારંવાર ફ્રીક્વન્ટલી સાફ ક્લીન કરવી. કરવી જરૂરી છે. નહીં તો બી આની પર આરો સિસ્ટમ પર લોડ વધારે પડે. Yes. અને બીજું એ કે આરો સિસ્ટમમાં એક રિઝર્વર આપે છે, પ્રોડક્ટ ટેન્ક, પ્રોડક્ટ પ્રોડક્ટ ભરવા માટે. તો એનું ક્લીનિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હા. કે એ બહાર પડ્યું હોય ઘરની અને વી જનરલી નિગ્લેક્ટ. હા. પણ જો બહાર પડ્યું હોય તો એમાં સનલાઇટ જતું હોય તો આલ્ગી થઈ જાય, એવું થઈ જાય. થઈ જાય. એટલે તમે પ્યોર વોટર કરો છો, ડિસઇન્ફેક્ટ કરો છો અલ્ટ્રાવાયોલેટ થી, પણ છતાં વેન ઇટ ઇઝ સ્ટોર્ડ ઇટ ગેટ્સ અગેન કોન્ટામિનેટેડ. એટલે અમુક સિસ્ટમ તો એવી પણ આવે છે કે આ ટાંકી રિઝર્વોયર જે છે પ્રોડક્ટ વોટરની, એમાં પણ અલ્ટ્રાવાયોલેટ આપે છે. અચ્છા અચ્છા અચ્છા. આ કોસ્ટલી, એટલે આમાં મલ્ટિપલ બધા ફીચર્સ આપેલા છે. પણ માનો કે તમે એમાં અલ્ટ્રાવાયોલેટ ના લો તો એ ટાંકી તમારે મોનિટર કરવી જોઈએ અને પિરિયોડિકલી એને ક્લીન કરવી જોઈએ.
કરવી જોઈએ. આપણે મેં એક લેક્ચરમાં બહુ વર્ષો પહેલા સાંભળેલું, મને યાદ આવે છે કે આરોમાંથી જે પાણી નીકળે એ તરત જ તમારે ગ્લાસમાં લઈને પી લેવાનું, એને સ્ટોર નહીં કરવાનું. એ સ્ટોર કરવાથી તમે જો કોઈ હા. પ્રમાણે બધા બેક્ટેરિયા બધા આવી શકે, તમે તરત જ પી લો. એટલે એ હેબિટ બી સારી છે. પણ એમાં વોટર ફ્લો બહુ ઓછો હશે, હા, water flow છે. એટલે આ બધાની કેપેસિટી 10 લીટર પર અવર હોય છે. હા. તમને વેઇટ કરવાની ધીરજ આ થોડી તૈયાર ધીરજ રાખવી જ પડે. તો આ તો કંઈ વાંધો નહીં. યસ થોડી ધીરજ ડાયરેક્ટ રાખવાની કન્ઝ્યુમ કરવાના પણ પણ જનરલ પ્રેક્ટિસ એ છે કે સવારમાં તમે તમારું વોટર જે માટલું હોય કે કોપર વેસલ હોય કે બધું. ભરી લો. હવે ઇટ કમ્સ ફ્રોમ ધીસ સ્ટોર્ડ વોટર ટેન્ક. હા. આરો સિસ્ટમ આ લોકો ઓવરનાઇટ ચાલુ રાખે, એટલે 24 અવર્સ ઓન રાખવાનું જ હા. કે જેવું પેલું એની ટેન્ક ભરાશે હા. આરો વોટરની એટલે એ કટ ઓફ થશે, લેવલ ડાઉન જશે એટલે ચાલુ થશે. એટલે જનરલી ધી એડવાઇસ કે સ્વિચ એને ચાલુ જ રાખવી, ચાલુ જ અને એ જ હિતાવહ છે. બરોબર. કારણ કે યુ વિલ નોટ બી ઇન શોર્ટ ઓફ પ્રોડક્ટ વોટર. એટલે બરોબર છે. બહુ અદ્ભુત તમે જ્ઞાન આપ્યું એનું. મતલબ મને બી ઘણી બધી વસ્તુ આમાં ખબર નહોતી. મિત્રો, આરો વોટર સારું જ છે, આનું કન્ક્લુઝન નહીં. હું જે સમજુ છું બરોબર છે. એક તો શું છે કે જે ડાયરેક્ટ મ્યુનિસિપાલિટીનું પાણી આવે કે કૂવાનું આવે કે બીજા કોઈ સોર્સથી આવે છે એ પીવા લાયક નથી હોતું, કારણ કે એમાં એક તો TDS વધારે હોય, બીજું એની અંદર ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ હોય, ઘણા બધા એવા આયન્સ હોય કે જે આપણા શરીરને નુકસાન કરે, અને એની અંદર બેક્ટેરિયા અને વાયરલ હોય એટલે વાયરસ હોય એટલે એ બધા આપણને નુકસાન કરે. ઘરની અંદર એક નાનું યુનિટ લગાવવાથી આ બધું સોલ્વ થઈ જાય તો તેના જેવી ઉત્તમ કોઈ વસ્તુ નથી. તમારે 30-40 હજાર ખર્ચીને જો આવું એક યુનિટ મળતું હોય, પણ થોડું એમાં રિસ્ક જે છે એ એલિમેન્ટ કરવું જોઈએ કે TDS નું મોનિટરિંગ કરવું પડે. પેન જેવું એક એનું શું નામ છે, પેન જેવા TDS મીટર જ કે TDS મીટર કહે છે. TDS મીટર તમારે લઈ આવવાનું અને 150 થી 200 ની રેન્જ છે કે નહીં અઠવાડિયે એકવાર માપવાનું, વર્ષે 2-3 વાર આનું એનાલિસિસ કરાવી લેવાનું. આપણું જે પ્યોર વોટર આવે છે અને એકાદ વાર વર્ષે આપણું જે રો વોટર આવે છે નળની અંદર જે પણ એનું બી એનાલિસિસ કરાવી લેવાનું કે બહુ મોટું ડિસ્ટર્બન્સ નથી ને. પ્લસ તમારા ઘરની ઓવરહેડ ટાંકી એને તમારે ચોખ્ખી રાખવી પડે. તમારી ફ્રિકવન્સી તમારે નક્કી કરવી પડે, વર્ષમાં 2 વાર કરવી, 1 વાર કરવી, 3 વાર. પણ એ કારણ કે એ જ પાણી બધું આમાં આવવાનું છે. એટલે એનું એડિશન ના થાય. એડિશન થાય તો લોડ થાય તો તમારે મેમ્બ્રેન વારંવાર બદલવા પડે અને ખર્ચાળ વસ્તુ બની જાય. બીજું તો શું થવાનું છે, પણ એ બહુ ખર્ચાળ થઈ જાય એની અંદર. એટલે ઓવરહેડ ટાંકી બી ક્લીન કરવી પડે. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર કાપડિયા. છેલ્લે એક મેસેજ આપો મિત્રોને કે જેથી એ લોકો ઇમિડિયેટલી ડિસિઝન લઈ શકે આરો ખરીદવું કે નહીં, અને ખરીદ્યું હોય તો શું ધ્યાન રાખવાનું. આરો વોટર તમારો સોર્સ જોઈને ખરીદવું જોઈએ. જેમ આપણે વાત કરી કે મ્યુનિસિપાલિટીનું સારું પાણી હોય તો અમુક પ્રકારનું આરો સિસ્ટમ લો, તમે બોરનું પાણી હોય તો અમુક કોમ્પ્લેક્સ આરો સિસ્ટમ વાળું અલગ અલગ ફીચર્સ વાળા લો. પણ હેવ સેફ વોટર અને બી હેલ્ધી. દેટ ઇઝ ઓનલી ફાઇનલ વર્ડ આઈ વુડ લાઈક. યસ યસ. આભાર, થેન્ક યુ સો મચ. અને મને આશા છે કે આરો વોટરની કેટલી બધી ગેરસમજો ન્યૂઝપેપરમાં આવે, વાતો થાય, વિડીયો એના બધા ફરે, એ બધી આજે આપણે એક્સપર્ટ લેક્ચર ડૉક્ટર કાપડિયા, જેમની વોટર કેમિસ્ટ્રીના માઇક્રોબાયોલોજી પર પોતે રિસર્ચ કરેલી છે, એમની ચોપડીઓ પબ્લિશ થઈ છે, સરકારની કમિટીઓ છે, ગુજરાત સ્ટેટ PSUમાં જે એડિશનલ જનરલ મેનેજર તરીકે સેવા આપી છે, જે ઇન્ડસ્ટ્રીની અંદર આજે પણ લેક્ચર્સ આપે છે, સ્કૂલ કોલેજો વાળો એમને ઇન્વાઇટ કરે છે ગેસ્ટ સ્પીકર. આટલા વિદ્વાન સ્પીકરે આપણને આ બધી માહિતી આપી છે. તમે આનો સિરિયસલી લઈને એનો અમલ કરજો તો તમને શુદ્ધ પાણી મળશે અને તમારી હેલ્થ ફેમિલીની સચવાઈ રહેશે. આભાર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.